આપણે શાની વાત કરી રહ્યા હતા? તો આપણે દેશ અને પરદેશની, એટલે કે આપણે જે દેશમાં રહીએ છીએ આપણો ભારત દેશ છે, બરોબર? અને જે ભારત દેશ છે એની બહારના જે બીજા દેશો છે એને આપણે શું કહીશું? પરદેશ. તો દેશ અને પરદેશ, તો આપણે એને વિદેશ પણ કહી શકીએ. ઓકે, આપણે બીજી ભાષામાં ફોરેન કહી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જોયું કે જે ઝીલ છે એના ઘરમાં સવારથી દોડ હતી, એટલે કે દોડધામ મચી હતી. કેમ મચી હતી? તો 5 વર્ષ પછી અરવિંદ કાકા અને નીતા કાકી એમના બાળકો સાથે પાછા આવવાના હતા. તો જે અરવિંદ કાકા છે એ 5 વર્ષ પહેલા અબુધાબીમાં નોકરી માટે ગયા હતા. ઓકે, તો અહીંયા જે અરવિંદ કાકા નોકરી માટે ગયા હતા એવું ત્યાં છે, ત્યાં અંડરલાઈન પણ તમારે ચોપડીમાં કરી દેવાનું છે. ઓકે, તો હવે શું થાય છે? એ લોકો આવે છે પછી શું કરે છે? ત્યાંની બધી વાતો કરે છે કે અબુધાબીમાં કેવું હોય છે. તો ત્યાં તો રણ પ્રદેશ વધારે જોવા મળે છે અને ત્યાં ઓછી લીલોતરી હોય છે, ત્યાં વધારે રેતી જોવા મળે છે. માટે જ્યારે એ લોકો અહીંયા ઇન્ડિયામાં આવ્યા, ભારતમાં, તો એમને સરસ લાગ્યું, લીલોતરી જોવા મળી. કેમ કે ત્યાં તો રણ પ્રદેશ છે અને રણ પ્રદેશમાં એક જ વૃક્ષ વધારે ઉગે છે, એ છે ખજૂરનું. ઓકે, તો આપણે વાત કરી. ત્યારબાદ આપણે જોયું કે ત્યાંનો જે પૈસો છે, જેમ આપણે ભારત દેશમાં જે પૈસો વાપરીએ છીએ, તો ત્યાંનો જે પૈસો છે એને શું કહેવામાં આવે છે? ચલો યાદ છે બધાને? આપણો પૈસો છે એને આપણે શું કહીએ છીએ? રૂપિયો. તો પછી ત્યાંના પૈસાને શું કહીશું આપણે? શું કહેવામાં આવે છે? દિરહામ. ઓકે, અહીંયા આપણે જોયું કે તે રેતીના ઢૂવા જોવા મળે છે. રેતીના ઢૂવા કેવા હોય છે? તો જે પર્વત જેવા આકારના રેતીના ઢૂવા જોવા મળે છે. હવે અહીંયા આપણે ક્યાં સુધી હતા? અહીંયા પૃથ્વીના ગોળામાં અરવિંદ કાકાએ કહ્યું કે ચલો આમાં શોધી કાઢો બધી વસ્તુઓ, તો એ બાળકો પણ બધા જોવે છે. અહીંયા વાત કરીએ, એ લોકો ફોટોગ્રાફની વાત કરી, ત્યાંની બિલ્ડિંગોની વાત કરી, ત્યાં જે પણ હતું એની બધી ચર્ચાઓ કરી. એના ઉપરથી જીલ શું કહે છે કે હું પણ મારી સ્કૂલમાં આના વિશે અહેવાલ બનાવીશ. તો અહીંયા જુઓ, ચર્ચા કરો અને લખો. તો તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ તમે પણ બનાવો. તમે નીચે આપેલા અમુક મુદ્દાઓનો અહેવાલ લખવા ઉપયોગ કરી શકો છો. તેના ચિત્રો દોરી શકો અથવા ફોટોગ્રાફ્સ મૂકી શકો છો. ત્યાં મતલબ આપણે જ્યાં રહીએ છીએ તો અબુધાબીને સરખાવતો અહેવાલ, જેમ કે આબોહવા અને હવામાન અહીંયા પોઈન્ટ છે. પછી ત્યાંના લોકોનો પહેરવેશ, તો આપણો પહેરવેશ શું છે, તો ત્યાંનો પહેરવેશ શું છે. એમ વૃક્ષો અને છોડ, તો અહીંયા કયા વૃક્ષો છે, ત્યાં કેવું છે. પછી જુદા જુદા પ્રકારના મકાનો, તો અહીંયા આ પ્રકારના મકાનો છે, તો એ બાજુ ત્યાં કેવા મકાનો છે. પછી રસ્તા પર વાહન વ્યવહાર, એટલે કે વાહનોના પ્રકાર, તો આપણે અહીંયા કઈ રીતના વાહનો છે, તો ત્યાં કેવા છે. સામાન્ય ખાવાની વસ્તુઓ, ભાષા, તો એને સરખાવવાનું છે. તો અહીંયા ખાલી ચોપડીમાં આપણે આપેલું છે, આપણે આ અહેવાલ બનાવીશું નહીં, પરંતુ આપણે જોયું કે એક સરખામણી તો છે, જેમ કે આબોહવા અને હવામાન. તો આપણે જોઈએ કે અહીંયા આપણે ભારત દેશમાં જે આબોહવા અને હવામાન કેવું છે? મધ્ય પ્રકારનું. એટલે આપણા ભારત દેશમાં ઋતુઓ પ્રમાણે વાતાવરણ, હવામાન બદલાય છે, બરાબર? ત્યાં કેવું છે વાતાવરણ? તો એ સખત ત્યાં ગરમી છે. કેમ ગરમી છે? તો ત્યાં રણ પ્રદેશ આવેલો છે. એ જ રીતે વૃક્ષો અને છોડો, તો જોયું કે ત્યાં રણ પ્રદેશ છે, તો રણ પ્રદેશમાં વૃક્ષો ઓછા હોય છે. ત્યાં વધારે વૃક્ષો કયા છે? ખજૂરના. તો એ પ્રમાણેની વાત છે. હવે અહીંયા જોવો પ્રશ્ન છે, રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો તમે વિચાર્યું કે જે રણ પ્રદેશ છે ત્યાં ફક્ત અહીંયા વાત કરી અબુધાબીની, તો ત્યાં તો ખજૂરના વૃક્ષો વધારે જોવા મળે છે. તો અહીંયા કે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો રણ કેવું છે? એક રેતાળ પ્રદેશ છે. તો રેતાળ પ્રદેશમાં કેવું હોય છે? રેતી વધારે જોવા મળે. રેતી વધારે હોય એટલે એમાં શું છે? જે પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમજ વરસાદ પણ ઓછો હોય છે એ બાજુ, માટે વૃક્ષો ઓછા જોવા મળે છે. જે ખજૂરની વાત કરી, તો ખજૂરમાં પાણી ઓછું, એટલે કે ખજૂરનું વૃક્ષ ઉગવા માટે ઓછું પાણી હોય તો પણ ચાલી જાય છે, માટે ત્યાં ખજૂરના વૃક્ષો વધારે ઉગે છે. અહીંયા તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા, તો ક્યાં? તો જો તમારા સગા સંબંધી રહેતા હોય, કઈ બાજુ રહેતા હોય, તો એનું તમારે જાણકારી મેળવવાની છે. નામ લખો તો પણ વાંધો નહીં. તેઓ ત્યાં કેટલું રહ્યા? તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે બીજું કોઈ કારણ હતું? ઓકે, તો એ મારી જ વાત કરું કે હા, મારા એક સગા છે, રહે છે, 2-3 સગા રહે છે, પણ હું ફોર એક્ઝામ્પલ એક આપું છું. જે મારા દિયર છે ઓસ્ટ્રેલિયામાં રહે છે. એ કેટલા વર્ષથી ગયા છે? તો એ બહુ જ 16 વર્ષથી ત્યાં છે. ત્યાં શું કરે છે? નોકરી માટે ગયા છે. જોબ પહેલા ભણવા ગયા હતા, ભણવા પછી એમને જોબ કરવા લાગ્યા અને હવે ત્યાં એમનું પોતાનું ઘર લઈને સ્થાયી થઈ ગયા છે. ઓકે, તો તમારા પણ કોઈ એવા સગા હોય જે આ રીતે ગયા હોય, તો તમે એનું નામ લખો અહીંયા.
હવે અહીંયા જુઓ આ બધી ચલણી નોટો જુઓ અહીંયા જે ચલણી નોટો આપેલી છે ચલણી નોટ એટલે ખબર ને જે આપણે ઉપયોગ કરીએ છીએ ચલણ તમારી જોડે હશે આ નોટો ઓકે તો આપણે નોટોને જોઈએ કે અહીંયા પહેલી કઈ નોટ આપેલી છે તો ચલો ઓળખો એને કે શાની નોટ છે 5 રૂપિયા ઓકે અત્યારે 5 રૂપિયા ચાલે તો છે પણ આપણે અહીંયા નથી ચાલતા આપણે બધા એવું કહે છે કે 5 રૂપિયા નથી ચાલતા પરંતુ જો તમે ગામડા બાજુ જાઓ તો 5 રૂપિયા ચાલે છે જ્યારે ગામડા બાજુ 5 ના સિક્કા છે 10 ના સિક્કા છે એ નથી ચાલતા એ અહીંયા શહેરમાં ચાલે છે એવું બધું છે પણ 5 રૂપિયા એ આપણી નોટ છે તો જો ત્યાં જગ્યા આપેલી છે તો ત્યાં તમારે શું લખી દેવાનું છે 5 રૂપિયા આ પ્રમાણેના બોક્સમાં એના પછી બીજી નોટ શાની છે ચલો ઓળખો તો દરેક ચોપડીમાં દરેકનું ધ્યાન હોવું જોઈએ તો અહીંયા નંબર પણ આપેલા છે દેખો કે રૂપિયા એમ કરીને 10 લખ્યું છે તો કેટલા રૂપિયા છે 10 રૂપિયા છે હવે એના પછી બીજી નોટ આપેલી છે તો એ જુઓ દરેકે જોવાનું છે અને વિચારી રાખવાનું છે તો જુઓ શું આપ્યું છે 1 અને 2 મીંડા તો આપણે એને 100 રૂપિયા કહીએ છીએ અને 100 રૂપિયા છે 100 રૂપિયા આપણે 100 રૂપિયા પણ કહી શકીએ 100 રૂપિયા પણ કહી શકીએ આપણે લખીશું 100 રૂપિયા આપણે આવી રીતે પણ કહીએ છીએ 100 રૂપિયા ઓકે આપણે અહીંયા ઉપર ખાનામાં લખી લેવા દઈએ અત્યારે 100 રૂપિયા એટલે એકની પાછળ 2 મીંડા છે એ જ રીતે જુઓ અહીંયા નીચે સાની આપેલી છે નોટ દેખી બધાય 500 ની નોટ છે ને 5 ની પાછળ કેટલા છે 2 મીંડા છે તો 500 અહીંયા જોયું 100 રૂપિયા એટલે 1 લખ્યું છે 2 મીંડા છે એટલે 100 ની નોટ છે અહીંયા 500 રૂપિયા એટલે 500 ની નોટ છે 500 ની નોટ નથી પણ 500 ની નોટ છે એટલે 500 રૂપિયા તો એ આપણે આખી એક નોટ છે તો અહીંયા તમારા ઘરે પણ આપણા પૈસા હશે તમારી જોડે પણ હશે તમારી બચત તો તમે લોકો જુઓ એને બરોબર જુઓ નજીકથી જુઓ શું છે શું નહીં હવે આપણે જોઈએ બાજુમાં પ્રશ્નો આપેલા છે કે આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો ચલણ એટલે આ જે નોટો છે એની વાત છે તો કહેવાનું કે જે આ 5 રૂપિયાની પછી 10 રૂપિયાની 100 રૂપિયાની 500 રૂપિયાની જે નોટો છે એ પ્રશ્ન આપેલું છે કે આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો ઓકે તો ફોર એક્ઝામ્પલ હું એક નોટ લઈ લઉં છું અત્યારે તમે લોકો વેઇટ કરો મારે હું લઈ લઉં એક નોટ ચલો અહીંયા જે 500 ની નોટ છે બરાબર અહીંયા પણ હું તમને 500 ની નોટ બતાવું તમારી ચોપડીમાં આ પ્રમાણેની નોટ છે 500 ની ઓકે તો તમારા જોડે જે પણ રૂપિયા હોય 100 રૂપિયા હોય 10 રૂપિયા હોય કે 20 રૂપિયા હોય કોઈ પણ નોટ હોય 200 ની નોટ હોય તો તમે જુઓ એને મેં અત્યારે 500 ની લીધી તમારા હાથમાં જો 500 ની હોય તમારી બાજુમાં અત્યારે તો જુઓ તો અહીંયા એવું લખ્યું છે કે જે આ ચલણ છે કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો તો આ ભારત દેશનું છે બરોબર કઈ રીતે આપણે જાણ્યું તો જુઓ ચલણી નોટો પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે દેખાય તમને જો અહીંયા જે ચલણી નોટ છે આપણને કઈ રીતે ખબર પડી કે આ ભારત દેશની નોટ છે તો જે આ ચલણી નોટ છે એમાં ભારતીય રિઝર્વ બેંક લખેલું છે અહીંયા જો અમારો અંગૂઠો છે ત્યાં તો તમારી બાજુ એટલે કે તમારી જોડે હોય નોટ કોઈ પણ નોટ એવું જરૂરી નથી કે 500 ની નોટ હોય તો જ તમને ખબર પડે કોઈ પણ નોટ હોય એમાં ભારતીય રિઝર્વ બેંક લખેલું છે બરોબર તેના આધારે આપણે ખબર પડે કે આ ભારતનું ચલણ છે બરોબર તો દેખો ભારતીય રિઝર્વ બેંક દરેકે જોયું નોટમાં તમારા હાથમાં નોટ છે ને તો શું લખ્યું છે ભારતીય રિઝર્વ બેંક હું અહીંયા ગુજરાતીમાં લખું છું જે ચલણી નોટો છે એની ઉપર ભારતીય રિઝર્વ બેંક એ રીતે પછી ઇંગ્લિશમાં પણ લખ્યું છે બરોબર તો જો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું લખેલું છે તો એના આધારે આપણે નક્કી કરી શકીએ ખબર પડે કે આ ભારત દેશનું ચલણ છે તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો જો જેટલી પણ નોટો છે એના ઉપર કોનું ચિત્ર છે તો મહાત્મા ગાંધીજીનું
અહીંયા મેં બતાવી તમને 500ની નોટ, એમાં પણ જો મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે ને. તો અહીંયા જે પણ 5 રૂપિયાની છે, 10 રૂપિયાની, 2000ની અને 500ની, સોરી એ 100ની અને 500ની, એની ઉપર મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે. 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો. ચલો દરેક 10ની નોટ નીકાળે. હું પણ અહીંયા નોટ નીકાળું છું, દરેક જોવે કે જો અહીંયા 10 રૂપિયાની નોટ લેવાની છે, બરાબર. તો એની ઉપર કેટલી ભાષાઓ જોઈ શકાય છે. હવે તમને કઈ રીતે ખબર પડશે કે કઈ ભાષાઓ? તો જુઓ, આ બધી છે એ ભાષાઓ છે. તો દરેક પહેલા અંદર જોઈએ 10 રૂપિયાની નોટ જુઓ. આ 10 રૂપિયાની નોટ છે, દરેક 10 રૂપિયાની નોટ જોવે, બરાબર. અંદર ધ્યાન આપો દરેક. જોયું દરેકે? અહીંયા પાછળ આપેલું છે, અહીંયા ભાષાઓ લખેલી છે અલગ અલગ પ્રકારની. અહીંયા પાછળ જુઓ તો અહીંયા વિવિધ રાજ્યની ભાષાઓ છે. વિવિધ રાજ્યો એટલે કે જે આપણા ભારતમાં આવેલી છે, બરાબર. તો વિવિધ રાજ્યની ભાષાઓ લગભગ 15 ભાષાઓ આપણે જોઈ શકીએ છીએ. કેટલી ભાષાઓ? તો 15 ભાષા. આપણે 10 રૂપિયાની નોટમાં જોઈ પાછળ કે 15 ભાષાઓ છે. ઓકે, દરેકે જોયું? નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો અહીંયા જગ્યા છે, તો કયું છે? ભારતીય રિઝર્વ બેંક. જે મેં અહીંયા લખ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક. ફરીથી દરેક 10ની નોટ નીકાળે અને ફરીથી અવલોકન કરે. હું તમને સમય આપું છું. તમારી જોડે 10ની નોટ હશે, તમારી જોડે ના હોય તો મમ્મી જોડેથી લઈ લો. અને એમાં જુઓ કે અહીંયા 10 રૂપિયા લખેલું છે, પછી ઉપર શું લખ્યું છે? ભારતીય રિઝર્વ બેંક. ઓકે, એ જુઓ. પછી અહીંયા ઉપર લખ્યું છે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત, બરોબર. પછી 10 રૂપિયા લખ્યા, 10 રૂપિયા લખ્યું છે. અહીંયા કેટલું બધું લખ્યું છે જો. અહીંયા નીચે જે ગવર્નર છે એમની સાઇન છે. ઓકે, દરેક ધ્યાનથી જોઈએ. એમાં કેટલી ભાષાઓ છે? તો કે 15 ભાષાઓ છે. ઓકે, જોયું દરેકે? એ જ પ્રમાણે હવે નીચે સિક્કાઓનું અવલોકન કરો. આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. તો અહીંયા જુઓ કેટલા સિક્કા આપેલા છે, તમે લોકો જોયેલા જ હશે દરેકે. તો જુઓ અહીંયા કયો સિક્કો છે? અહીંયા જોઈએ આપણે પહેલો સિક્કો છે અને અહીંયા બાજુમાં જુઓ તો 1 રૂપિયાનો સિક્કો છે. તો એની પાછળનો સિક્કો એટલે કે એની છાપ કેવી હોય? જેમ કે બતાવું હું તમને એક 2 રૂપિયાનો સિક્કો. મારી પાસે 2 રૂપિયાનો સિક્કો છે. જુઓ તો આગળ આ રીતનું છે અને પાછળ આ રીતનું છે, બરાબર. તો એ જ રીતે તમારે એને જોડવાનો છે. તો જો અહીંયા 1 રૂપિયાનો છે, તો અહીંયા એનો પાછળનો જે ભાગ જેવો છે તો એ 1 રૂપિયાને એવી રીતે જોડીશું. અહીંયા બીજા નંબરમાં આપેલો છે તો જો એ 5નો સિક્કો છે, તો નીચે આપેલો છે સાઈડમાં, એને આપણે આ રીતે જોડીશું. કે જો આપણે 1 રૂપિયાને આમ જોડ્યો, પછી આ 5નો સિક્કો છે, પછી આ શું છે? 50 પૈસા છે, તો એનો છે. આ જે 2નો સિક્કો છે તો એનો છે. ઓકે, હવે આ એકલો વધ્યો છે. ઓકે, આ શું છે? 10નો સિક્કો છે. દરેક એ પ્રમાણે જોડે. અહીંયા એવું આપણે કયો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે? તો કયો સિક્કો બાકી રહે છે? 10નો સિક્કો. જો અહીંયા 5નો છે, 50 પૈસા છે, પછી 1નો છે, 2નો છે, બધાને આપણે જોડી દીધા. એનો આગળનો ભાગ અને એનો પાછળનો ભાગ. જેમ કે એનો પાછળનો ભાગ છે, એનો આગળનો ભાગ આપણે એને પેન્સિલ વડે જોડ્યો. પરંતુ એક સિક્કો બાકી રહ્યો છે જોડાયા વગરનો, કેમ કે એની એક જ બાજુ આપેલી છે. તો કયો છે? એ 10 રૂપિયાનો. હવે અહીંયા લખ્યું છે આ સિક્કાઓમાંથી તમે કેટલા સિક્કા ઓળખી શકો છો? તો આપણે બધા સિક્કા ઓળખી શકીએ છીએ. હા, અહીંયા જે 50 પૈસા છે એ અત્યારે ઓછા ચાલે છે, પરંતુ આપણે એને ઓળખી શકીએ છીએ. ઓકે, અહીંયા બાજુમાં પણ સિક્કા આપેલા છે. જો બીજા 5 પૈસા છે, જે અત્યારે જે છે પૈસા છે એ પહેલાના સમયના છે. અહીંયા જુઓ ચોપડીમાં જમણી સાઈડમાં 177 નંબરનું પેજ લખ્યું છે, એની ઉપર જુઓ 5 પૈસા છે, 50 પૈસા છે, બરાબર. પછી બીજો એક ઊંધો ભાગ છે એનો. તો આ બધું શું છે? એ પહેલાના પૈસા છે, જે અત્યારે આપણે ચાલતા નથી, પરંતુ આ પહેલાના જે વખતે એ સમયમાં બન્યા હતા એ સમયના છે. હવે જોઈએ સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો તમારી પાસે સિક્કો તો હશે જ, તો દરેક જુઓ કે શું લખેલું છે. તો એક તો સિક્કા ઉપર આપણા ભારત દેશનું નામ છે. જુઓ દેખાય છે અહીંયા? હું તમને બતાવું, મારો અંગૂઠો છે ત્યાં જુઓ દરેક.
જ્યાં સિક્કો છે તો ત્યાં ઉપર જો અહીંયા ભારત દેશ, નીચે ઇન્ડિયા એવું લખેલું હશે. તો તમારી બાજુ તમારા હાથમાં સિક્કો હોય તો તમે દરેક જુઓ, કે અહીંયા વિડીયોમાં તમે એટલું બધું નજીકથી નહીં દેખાય તો જુઓ. તો આપણા ભારત દેશનું નામ લખેલું છે. પછી જુઓ જે વાઘ જેવો આકાર છે ને, પાછળ વાઘવાળો કાંટો કહીએ છીએ વાઘ, તો એની નીચે જુઓ કે સત્યમેવ જયતે એવું લખેલું છે ને. પછી શું, સિક્કો કયા વર્ષમાં બને? તો જો મારી પાસે જે સિક્કો છે એ 2016માં બનેલો છે. અત્યારે મારા હાથમાં 2 રૂપિયાનો સિક્કો છે. એમાં અહીંયા જે 2 આંકડો લખ્યો, રૂપિયો ઉપર લખ્યું છે, નીચે 2 નંબર લખેલું છે એટલે કે એનો આંકડો, અને નીચે 2016 એવી સાલ લખેલી છે. તમારી જોડે જે સિક્કો હોય કદાચ તો એની સાલ બીજી પણ હોય, કદાચ 2016 પણ હોય, એ સિવાય બીજી પણ હોય, કેમ કે એ વખતે આ બનાવવામાં આવ્યું હોય. પછી શું છે, તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન, જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે, જે આ રહ્યું વાઘનું, વાઘના આકારનું. કેટલા વાઘ દેખાય છે? 3 દેખાય છે, પરંતુ ખરેખર કેટલા છે? 4, કેમ કે એનું એક બીજું ચોથું મોઢું પાછળના ભાગમાં છે, કેમ કે પાછળના ભાગમાં છે એટલે આપણને દેખાતું નથી. અને એ જ રીતે અશોક સ્તંભ, એટલે કે જે અશોક સ્તંભ છે એ દોરેલો દેખાય છે, બરાબર. ક્યાં છે? તો જો વાઘની નીચેના ભાગમાં દેખાય છે. ઓકે, તો આ બધા શું છે? ચિહ્નો છે જે સિક્કામાં આપણે દેખી શકીએ છીએ. ઓકે, તો તમારી જોડે 1 રૂપિયાનો હોય તો એમાં પણ તમે જોઈ શકો છો, 10નો હશે એમાં પણ, કોઈ પણ સિક્કો હશે એમાં તમે જોઈ શકો છો. હવે નીચે જે આ નોટો જુઓ, શું તે બધી ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો, તે કયા દેશની નોટો છે તે શોધી કાઢો. બરાબર, જુઓ. ચલો દરેકનું ધ્યાન અંદર હોવું જોઈએ. ચોપડીમાં કયા નોટો જુઓ, શું તે ભારતની છે? જે ભારતની નથી તેના પર ગોળ કરો, તે કયા દેશની નોટો છે તે શોધી કાઢો. તો તમારે આને હવે શોધવાની છે અને જાતે શોધવાની છે. કઈ રીતે શોધશો એ હવે તમારે શોધવાનું. ઓકે, હવે તમે કહેશો કે અમને કઈ રીતે ખબર? અમે તો થોડા જોવા ગયા હતા દેશમાં, પણ જોવો તો ખરી. ઓકે, તો આપણે ચોપડીમાં ચલો દરેકે જોયું હશે કે જે આ નોટો છે તો કઈ ભારત દેશની નોટ છે? ચલો, તો એક તો આ કેટલા લખ્યા છે? 100ની નોટ, એ ભારતની છે. બીજી 5 રૂપિયાની, 5ની નોટ છે એ, અને બીજી 10 રૂપિયાની. આ 3 નોટો છે એ ભારત દેશની છે. જ્યારે એ સિવાયની બીજી કઈ નોટ છે? બીજા દેશની છે, બરાબર. તો એ કયા દેશની છે એના આપણે નામ જોઈએ અહીંયા. તો જે આ પ્રમાણેની પહેલી નોટ આપેલી છે, અહીંયા જુઓ, જે પહેલી છે એની નીચે તમારે લખવાનું છે ઇંગ્લેન્ડ. હું તમને અહીંયા બોલું છું એમ તમે લખજો. અહીંયા તમને બતાવું, કેમ કે ત્યાં દૂરથી હું બતાવીશ તો તમે એ લખી નહીં શકો. તો જુઓ, જે આ પહેલી નોટ છે આ કયા દેશની છે? ઇંગ્લેન્ડ. તો તમે અહીંયા હું લખી દઉં છું, બરાબર. પહેલી નોટ છે ત્યાં ઇંગ્લેન્ડ લખું છું, બરાબર. બીજી જે છે ભારતની છે, બરાબર. આ ઇંગ્લેન્ડની છે, પછી આ અહીંયા ભારતની છે. ઓકે, પછી તમને બતાવું ત્રીજી નોટ જે છે અહીંયા ONE1 લખેલું છે, બરાબર. તો એ કયા દેશની છે? અમેરિકાની. અહીંયા હું તમને બતાવતી જાઉં છું અને લખતી જાઉં છું એટલે તમને યાદ રહે, બરાબર. પહેલી છે ઇંગ્લેન્ડની છે, પછી ભારતની છે, પછી અમેરિકાની, અને પછી જો નીચે અહીંયા આપેલી છે મારો અંગૂઠો છે ત્યાં જુઓ, એ કયા દેશની છે? તો એ પણ અમેરિકાની છે. એના પછી ફરી બીજી એક અહીંયા જુઓ, એ કયા દેશની છે? જે આ રે દેખો દેખાય છે, આ રે મારી આંગળી છે, એ કયા દેશની છે? તો ઓમાન. એના પછી જે 5ની નોટ આપેલી છે એ ભારત દેશની છે. એ તો તમે લોકોએ જોયેલી છે, તેમ છતાં હું તમને બતાવી દઉં છું કે એ ભારત દેશની છે. ઓકે, એના પછી જો હવે નીચે કેવી છે નોટ, જે દેખો એનું મોઢું જોઈને જ ખબર પડી જશે કે ચીનની છે. ચીની જેવું એનું મોઢું છે, ચીન. પછી એના નીચે જો બાજુમાં ફરીથી
આ જે છે એ પણ ઓમાનની છે. આપણે પહેલા આ બે જોઈ લઈએ બરાબર. અહીંયા ચાર વધારે આપી છે એટલે તમને ભૂલ થશે. પછી જુઓ કે જે આ આપેલી છે ને એ પણ ચીનની છે અને બાજુમાં છે એ ભારતની છે. બરાબર. આપણે આ બંને જોઈ લીધી. ત્યાં ઉપર અમેરિકા ભારતની જોઈ લીધી. હવે જે આ 1 2 3 બાકી છે એને આપણે જોઈએ. તો જે આ ત્રીજા નંબરની છે એ કઈ છે? ચીનની છે. પછી આ નીચે જે છે એ પણ ચીનની નોટ છે અને એના નીચે જે છે એ ઇંગ્લેન્ડની છે. ઓકે, તો અહીંયા સીધી લખું છું બંને ચીન અને ઇંગ્લેન્ડ. ઓકે, તો જે નોટો છે ચોપડીમાં ચિત્ર જોઈને નોટના નીચે નામ લખી દો કે ઇંગ્લેન્ડની છે બરોબર. પછી બીજી ભારતની છે, ત્રીજી છે અમેરિકાની, પછી આ બાજુ જુઓ તો અમેરિકાની છે, પછી ઓમાન, પછી આ બાજુ પાંચમી નોટ છે એ ભારતની છે, પછી આપણે આ બાજુ જુઓ તો એ ચીનની છે, એની નીચે આવેલી છે એ પણ ચીનની, એની બાજુમાં જુઓ તો ઓમાનની, એની નીચે આવેલી છે ભારતની. હવે આ બાજુ આપણે ભારતની છે પાંચમી નોટ નીચે જોઈએ ને તો ચીનની છે, પછી બીજી પણ ચીનની છે અને એની નીચે જે છે એ ઇંગ્લેન્ડની છે. ઓકે, દરેકનું એ પ્રમાણે હોવું જોઈએ. ચોપડીમાં લખી દેવાનું છે જેથી કરીને તમને યાદ રહે. તો અહીંયા તમારું જે હોમવર્ક છે જે 177 નંબરનું પેજ છે જે 177 નંબરનું પેજ છે એના જે પ્રશ્નોના જવાબ છે કયા? તો જે ઉપર અહીંયા આપેલા છે તે, જે અહીંયાથી તે અહીંયા આપેલા છે એ પ્રશ્નના જવાબ આપણે અહીંયા મેં તમને ચર્ચા કરી. ઓકે, ચોપડીમાં નથી લખ્યા પણ આપણે ચોપડીમાં લખવું હોય તો તમે લખી શકો છો, પરંતુ તમારે હોમવર્કની નોટમાં લખવાના છે જેથી કરીને યાદ રહે. તો કયા દેશનું છે, કેવી રીતે જાણશો, નોટ પર કોનું ચિત્ર છે બરાબર. અહીંયા જે 4 નોટો આપેલી છે 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની અને 500 રૂપિયાની, તો એની ચર્ચા અહીંયા પ્રશ્નોમાં કરી છે. તો 177 નંબરના પેજના પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે, જે મેં અહીંયા લખ્યું છે તમારી નોટમાં